सदगुरु पुरुषोत्तम महाराज की सदगुरु नरवेराम महाराज सनातन धर्म की पधारे हरिगुरु संत की। મારું વક્તવ્ય ચાલુ કરતા પહેલાં જ્યાં જ્યાં મારે જવાનું થાય છે ગાદીએ આમંત્રણ હોય તો બોલાવનારનું આપણી ગાદી તરફથી સન્માન કરીએ છીએ। અહીં પણ અમારા આદરણીય નારાયણ બાપા, દિનેશભાઈ, શંભુભાઈ, સમગ્ર એમનો પરિવાર, માવજી મહારાજ, આ બધાએ પૂજનીય નરભેરામ બાપુની આ 16મી તિથિ ઉજવવાનો નિર્ણય કર્યો। મને પણ તારીખ બુક કરાવી। થોડાક સંજોગો વચ્ચે માતાજીનો દેહ વિલય થયો એટલે આગા પાછા થયા, પણ માતાજીનો કાર્યક્રમ થોડો અમે વહેલો પતાવી દીધો અને આ કાર્યક્રમમાં ડિસ્ટર્બ ન થાય એટલા માટે યથાવત રાખ્યો। એટલે આ પરિવારને ખૂબ ધન્યવાદ। ગુરુ મહારાજ એમની ભક્તિમાં ખૂબ નિષ્ઠા વધારે, સૌ વાતે સુખી થાય એવી સદગુરુને મારી પ્રાર્થના છે। અહીંયા તો પૂજનીય નરભેરામ બાપુના પુનિત પગલાં ઘણી વાર થયા છે, એટલે આખા મંડળનો અતિ ઉત્સાહ અને ભાવ બાપુ પ્રત્યે પણ છે અને એ લાગણી મારા પ્રત્યે પણ છે। એટલે આદિપુરના તમામ ભક્તજનો, અરે આદિપુરના ભક્તજનો શું, બીજા પણ ભાઈઓ બહેનો ને લાખો વાર મારા વંદન છે। પૂજનીય નારાયણ બાપાને વિનંતી કરું અહીં પધારે। આજ તો મારી સાથે મારા સારથી તરીકે એમની ગાડીમાં મને લાવ્યા છે એવા આદરણીય ચેમજી મહારાજ પધાર્યા છે। બાબુ પેલો હારાનું મને તો નારાયણ બાપુનું આરતી મારે સ્વાગત કરવું છે અને આપણી ગાડી તરફનું સન્માન અમારા ચેમજી મહારાજના હસ્તે કરાવવું। સદગુરુ મહારાજ જય ગુરુ। વાહ, કારણ કે ગાડી તો મજિયારી છે, મારા એકલાની છે ને। સારું, બહુ સરસ। સદગુરુ ભગવાન ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય। શિવ વિરંચી શારદા કે જશ ગુરુ ગણા। સંત સમાગમ કરે સર્વથી ઉચ્ચ કહાવે। વામે સગળ દુઃખ સુખ શરણાગત પાવે। પ્રથમ જય શ્રી રામ વદનથી વચન ઉચ્ચારે। પૂરણ જૈન ભાગ્ય સંત દ્વાર પધારે। રામ નામ કી ફોજ સંત સાથે મહાભારી। જ્યાં જ્યાં કરે મુકામ અસત કી કરે ખુવારી। અધર્મ કરે ઉથાપ ધર્મ કો સ્થાપન સ્થાપે। ફરે મુલકની માં અભય પદ સંત હિ આવે। જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત। સમજાવ્યું તે પદ નમો સદગુરુ ભગવત। દેહ છતાં જેની દશા ન વર્તે દેહાતી। આવા જ્ઞાનીના ચરણમાં વંદન હો અગણી। વસુદેવમ સુતમ દેવમ
કંસ ચારુમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ સદગુરુ ભગવાન. આજના પાવન પ્રસંગે પૂજનીય નરભેરામ બાપુની આ 16મી તિથિ આદિપુરમાં ઉજવાય છે. પૂજનીય બાપુને ભાવથી વંદન શ્રદ્ધાંજલિ અર્પો. સાથે સાથે આજના આ જ્ઞાન યજ્ઞમાં ઉપસ્થિત આદરણીય ચંદીરામ મહારાજ, આજ તો આપણી વચ્ચે એક વિદ્વાન મહાપુરુષ આવ્યા છે, આદરણીય લાલુરામ મહારાજ. ધર્મ કોઈનો અલગ નથી, માન્યતાઓ અલગ હોઈ શકે, ધર્મ એક જ છે. તો આદરણીય લાલુરામ મહારાજ, માનજીરામ મહારાજ છનિયાણાથી અમારી નજીકથી આવ્યા છે. અમારા આરતીબા જામનગરથી પધારેલ તેજારામ મહારાજ, આદરણીય વાસુરામ મહારાજ, પ્રદીપ મહારાજ આણંદથી પધારેલ ઈશ્વરરામ મહારાજ, મંચ ઉપર ઉપસ્થિત બધા જ આદરણીય મહાપુરુષો, નીચે પણ બિરાજમાન અમારા શામજી મહારાજ, બચુરામ મહારાજ, આ બધા જ અધિકારી મહાપુરુષો, અહીંયા કેટલાક સુંદર ભજનીકો, કલાકારો, ભાવભાઈ આહિર સાથે જે બધા આવ્યા છે એ આખું ગ્રુપ, આ વાજિંત્રોવાળા બધા જ ગ્રુપના ભાઈઓ, વાલા સંત ભાઈ બહેનો અને શ્રોતાજનો, સુંદર વાત મહારાજે મૂકી છે કે તમારા સ્વરૂપ તરફ આપણા ગુરુએ જે વાત સમજાવી છે ત્યાં ધ્યાન રહે તો કાંઈ નડે એવું છે. બિલકુલ હકીકત છે, પણ એ બિલકુલ સાચી વાત એમણે કરી છે. ગુરુમુખીઓ માટેનો સત્સંગ હતો. હવે મારે ચારે મુખમાં વાત કરવી છે, તો કારણ કે બધા ગુરુમુખી નથી બેઠા, થોડોક બીજાને પણ પ્રસાદી મળે એવો મારો ભાવ છે. બાપુની વાત બિલકુલ સાચી છે, એમાં કાંઈ ખોટું છે એ બધું અનુકરણ કરવા લાયક છે. પરંતુ 4 પ્રકારના માણસો આ પૃથ્વી પર છે આધ્યાત્મિક દ્રષ્ટિએ. તો પહેલો તો પામર છે. હવે પામરને ખાવું પીવું, ઊંઘવું, ભોગ ભોગવવાનું, મરી ગયું. એને ભગવાન શું છે, આ સૃષ્ટિ બનાવનાર કોણ છે, આનું કાંઈ ગમ છે? એ 84માં જવા વાળો જીવ છે. એટલે એને પરમાત્મા સંબંધી કોઈ વિચાર આવે જ નહીં. બીજા વિષય જીવો છે, તો વિષય જીવોને આ મેળવ્યું, આ ઘર બનાવ્યું, આ બંગલો બનાવ્યો, ગામનો આગેવાન બન્યો, તાલુકાનો બન્યો, જિલ્લાનો બન્યો, MLA બન્યો, પાર્લામેન્ટમાં ગયો, એક બંગલો બનાવ્યો. એટલે એની દોડ માયા તરફ છે. એટલે એને પરમાત્માના શું છે, આ બનાવનાર, આટલી બધી આ સૃષ્ટિ બનાવી છે, એનો બનાવનાર કોણ છે એનો વિચાર એને આવતો. ત્રીજા જિજ્ઞાસુ માણસ. જિજ્ઞાસુ માણસને એવું થાય કે આ મંડપ બનાવ્યો છે તેનો બનાવનાર કોક છે, જાતે ન બને તો આકાશ, તારા, પૃથ્વી, આખું સમગ્ર બ્રહ્માંડ બનાવ્યું છે. હવે રાતે હુઈ રહીએ જગાડે છે કોણ? ખાવાનું કામ આપણું પચાવે છે કોણ? વળી વિવિધ જાતની વાનગીઓ. પરમાત્માએ કેવી એવું બનાવ્યું છે, એક વસ્તુ બનાવી પછી બીબું ફેંકી દીધું છે. વિશ્વની 10 અબજની વસ્તી ખરી, પણ કોઈના ફિંગરપ્રિન્ટ એક સરખી છે, અંગૂઠાની છાપ છે જ નહીં. એટલે તમે જ છો, તમારા જેવું કોઈ છે. હકીકત છે. હું ઘણી વખતે આશ્રમના બહાર ઓટલા પર બેઠો હોય ને, તો અમારે પેલા બકરાવાળા છે ને, એ 50 બકરો આ બાજુથી આવે,
પછી હું આ બાજુથી આવે, બધા ભેગો થઈને જાય ને હાજે નીકળે પાછો આવે ને એટલે મારા પેલા વેચાઈ જાય ને કોઈ પેલી માલિકનું બકરું આ બાજુ જતું રહ્યું હોય ને ઘેટું તો પેલો કાન પકડીને ખેંચીને લાવે. એટલે મને એમ થાય આટલા બધામાં આ એનું છે સી રીતે ઓળખે છે. હું ઘણી વખત બોલાવીને પૂછું ભાઈ આ 100, 200, 500 ગેટોમાં તારું ગેટું ત્યાં જતું રહ્યું એ તને શી રીતે ખબર પડે? એટલે મને કે મહારાજ અમારો રોજનો અભ્યાસ છે આ બધો એક હરખો છે જ નહીં. હા આ બધો છે ને પણ એક હરખો નથી, તો એમાં પણ અલગ છે. તો આવું આ બનાવનાર કોણ છે? સ્વામી રામતીર્થ એક વખત લાહોરના બજારમાં ચાલે. હવે એ ગણિતના પ્રોફેસર અને સન્યાસી બની ગયા, જ્ઞાન માર્ગ પકડ્યું. તો એક વખત લાહોરના બજારમાં જાય અને ભૂલી ગયા, રસ્તો ભૂલી ગયા, વેશા બજારમાં જતા રહ્યા. સ્વામી રામતીર્થ સંન્યાસીઓમાં સાધુઓમાં એમને બાદશાહની ઉપાધિ મળેલી. આવો મોટો મહાપુરુષ ગણિતના પ્રોફેસર વેશા બજાર જતા રહ્યા. તો સામેના બંગલામાં એક બાઈ ઝરૂખામાં તૈયાર થઈને ઉભેલી. સ્વામીજી જતા બાઈના પર દ્રષ્ટિ પડી, બાપજીની ભગવા વસ્ત્રો. બાપુ ઊભા થઈ ગયા. પેલી બાઈના મનમાં કે આ સાધુ, એને ખબર પડતી નથી હું કયા બજારમાં આવ્યો છું અને મારે સામે જોઈ રહ્યો છે. એટલે એને તિરસ્કારથી બોલ્યા પેલી બાઈ કે એ સાધુ ભાન છે કે નહીં? નજર બદલો, તમે કઈ બજારમાં આવ્યો છો? બાપુએ સાંભળ્યું જ નહીં. બાપુ એમના સામે જોઈને ઉભા રહી ગયા. બીજી વખત બોલી, અરે એ સાધુ તારા કપડા સામું તો જો, શું જોઈ રહ્યો છે? તોય બાપુએ સાંભળ્યું. ત્રીજી વખત તો બિલકુલ હલકો શબ્દ વાપરીને બાપુને એણે બોલી. બાપુને આંખ ખુલી. બાપુ કહે છે મારી બેન, મેં તને જોઈ જ નથી. તમે જુઓ મેં તને જોઈ નથી, પણ તારી છબી બનાવનાર મારો કિરદાર કેવો છે ત્યાં મારી દ્રષ્ટિ છે, તને મેં જોઈ જ નહીં. આવી પ્રતિમા બનાવનાર મારો પરમાત્મા કેવો છે ત્યાં મારું ધ્યાન છે, મેં તને જોઈ નથી. જો હવે સંતની દ્રષ્ટિ એક વેશાની સાથે મળી ગઈ તો પેલી બાઈ ત્યાંથી ટપ 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 નીચે ઉતરી ગઈ. ઉતરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ. કે છે બાપુ હું આપને ઓળખી દઈશ, પણ આજથી મારો આ વેશાનો ધંધો બંધ. સાહેબ સંતની વાત ક્યાં જઈને પડી છે? એક ખાલી દ્રષ્ટિ મળવાથી પણ એક વેશાનું જીવન પરિવર્તન થઈ ગયું. હમણાં આરતીબા ભજન બોલ્યા હતા, સંત પરમાહિતકારી જગતમાં. હમણાં ભજનો બહુ સરસ બોલ્યા તમે બાબુભાઈ. આ સંગીતના અવાજનો કોઈ શબ્દની અમને ખબર પડી નથી. ના બિલકુલ હકીકત. આ તો હું મારી વાત, કારણ કે સંગીતમાં મહાપુરુષના શબ્દો ગૂંચવાઈ ગયા, અવાજ માફ કરજો પણ આવું થઈ ગયું. લાલુ બાપુ સાચી વાત છે. અમારી વાતથી આ રવિરામ બાપુનું આટલું ઊંચું ભજન, ઊંચા ભજનો અવાજમાં મજા ના આવી. તો ક્યાં બોલતો હતો? હા, દ્રષ્ટિથી જ્ઞાન. એક વેશ્યાનું જીવન સંતના દર્શનથી પરિવર્તન થઈ ગયું. સંત તો આવી વાત છે. તો આ બ્રહ્માનંદ સ્વામીનું પદ છે, આરતીબા હમણાં બોલ્યા છે, એમનું પદ સમજણું અમને. સંત પરમહિતકારી જગતમાં, સંત પરમહિતકારી. આ બધા હિતકારી ભગવાન બધો, પણ સંત છે પરમ હિતકારી. કેટલું મોટું વિશેષણ બ્રહ્માનંદ સ્વામીએ આપ્યું છે સંતને. તો સંત શું કરે? તો બીજી લીટીમાં બતાવ્યું, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ
ભરમ મિટાવત ભારી. સંત ભગવાનને પ્રગટ કરે, આમાં ભગવાન છે એટલે કોણ બતાવશે? આમાં ભગવાન છે કોણ બતાવશે? સદગુરુ અણુ અણુમાં પરમાત્મા છે. આપણા યોગેશ્વર બોલે, મારા વગર કોઈ જગ્યા ખાલી નથી. અમે ભણતા ત્યારે એક કવિતા હતી, આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, ઘાસ દાસની પાસ પણ વિશ્વપતિનો રાઈટ વાત બાબુભાઈ. બીજી એક કવિતા આવતી, મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા, પળ પળ તારા દર્શન થાય, દેખે દેખન હારા. જે વાત આપણી ભગવદ્ ગીતામાં યોગેશ્વર બોલે કે હે અર્જુન, તું તારા સ્થૂળ નેત્રોથી મને નહીં જોઈ શકે. આમાં ભગવાન છે, આમાં તો છે તો ગોડું એક વાસુદેવમાં આમાં છે તો ગોડો કે, પણ આમાં અણુ અણુમાં હોય તો આમાં હોય અને છે, પણ એ આ આંખેથી નહીં દેખાય. એ તો બાપુ કીધું એમ સદગુરુની આંખો જોશે. આ બોલે છે એ આ કોને નહીં સંભળાય, એ તો સદગુરુના કાન જોશે. હવે આ તો આપણા કોણ લઈને ફરવા છે, ભગવાન મેળવવો છે. પણ જિજ્ઞાસુને આ વાત ખબર પડે કે મારું હું કોણ ને હરિ કોણ. એસી દીપત વાણ સદગુરુ કો શોધત ફિરે, તાકુ મુમુક્ષ જાણ. એ મુમુક્ષુનો મુમુક્ષુ છે કે જે કે આવું બધું બનાવનાર છે કોણ? આ એક વખત આ મૂર્તિ આ ઘડી આના જેવી મળે પણ એ નહીં. પશુ પક્ષી વનસ્પતિ બધામાં જ અલગ. એક વખત એક વસ્તુ એક બીબુ વાપરીને બીજી વખત એને વાપર્યું જ નથી. સ્વામી રામતીર્થ કહે છે કે ગાડી મેં તને જોઈ નથી. આવી આ કૃતિઓ કરનાર પરમાત્મા તરફ મારી દ્રષ્ટિ છે. એમ દર્શન થયા છે સાક્ષાત સ્વામી રામતીર્થ. અને આપણને થાય કે ન થાય? અરે હંસાને ઠરે નૈના બિયાસ, એ જેના દર્શનથી દુઃખ સર્વે જાય, દુર્લભ આવા સંત. હું તો બાપુ એટલા સુધી કહું કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર. બ્રહ્મા ગુરુ કોઈએ કહ્યું છે? વિષ્ણુ ગુરુ કોઈએ કહ્યું? આ બધા જ પદ છે ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ગુરુ પદની અંદર સમાવેશ છે. જેને સદગુરુ મળ્યા, આપણી ભગવદ્ ગીતા એવું બોલે કે જેને આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી છે એને વેદો, તપ, તીરથ, વ્રત, ઉપવાસ આની કાંઈ જરૂર નથી. આપણી ભગવદ્ ગીતા આપણા યોગેશ્વર બોલે, ભગવાન કૃષ્ણ બોલે કે આ જેને મેળવ્યું છે એના આમાંનું કોઈ કર્મ સંભવતું નથી. આટલી બધી પુરાવા વાળી વાત આપણા યોગેશ્વર કહેતા હોય તો પછી વિચાર તો આવે કે ના આવે કે પછી ગા કરવાનું? ગાયેલું ગાયામાં ઘોટા ઘણા દુઃખ છે, કહેલું કરવામાં ચિત્ત પ્રોવો, તન મન વાણીને બાદ કરતામાં જે શેષ રહે એને સેવો. ભાઈ રે જો દેહમાં વચન એક દીવો. આગળ બોલ્યા કે મૂળ વચનનો મર્મ કોઈ જાણે હોય હરિચંદ્ર જેવો. મૂળ વચન કહ્યું તો મૂળ વચનનો મર્મ કોઈ જાણે હોય હરિચંદ્ર જેવો. હરજી પ્રભુ એની પૂછે ફરે. મારો ભગત ક્યાં છે? ભગવાન ખોળે. હે અર્જુન, મને પ્રાપ્ત કરવા માટે કોઈ સાધન કામમાં અનન્ય ભક્તિ દ્વારા હું મળું છું. આપણે ભગવદ્ ગીતા બોલે અરે ક્યાંય જ્ઞાનીનો નાશ થાય એવું 18 અધ્યાયમાં ક્યાંય હોય તો મને બતાવો. પણ લખ્યું મારા ભક્તનો કદી નાશ થતો નથી. એટલે આટલું મોટું સંતનું પદ છે. પણ સંતના દેહવાળા માને લોકો આયા અમારા જેવા જ છે. હમણાં ચા પીતા હતા. બાપુ ભાઈ ખરી વાત ને.
એમને શરીર છે એ હમણાં ઊંઘી જશે. સંતને દેહવાળા માને છે. પણ બ્રહ્માનંદ સ્વામી આરતીબા બહુ સરસ ભજન બોલ્યા. બ્રહ્માનંદ સ્વામી ના પાડે છે, સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય ના પાડે છે. એ કહે છે ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી રીત જગત સે ન્યારી ब्रह्मानंद कह संत की शोभत मिलत है प्रगट मुरारी. संतनी शोभत આમાં ભગવાનનું દર્શન કરાવી દે સાહેબ. ભુવા બતાવે ના બતાવે. પંડિતો જ્યોતિષીઓ કોઈ નહીં બતાવી શકે. ફક્ત સદગુરુ સંતની જો કૃપા થઈ જાય ને, પણ સદગુરુની આંખો દિવ્ય ચક્ષુ એની પાસેથી લેવા પડે. પણ એમને ના લે. તમે સાંખ્યોગ બીજા અધ્યાયમાં અર્જુન છે શરણાગત થઈ ગઈ. કે છે હું તમારો શિષ્ય. સંપત્તિના માલિક બની શકીએ, આપણા પિતાની સંપત્તિના માલિક આપણે બની શકીએ. અને બાપા બહુ કડક હોય ને ચાવી આપ્યા વગર જાય તો પાછળ કને મળે? સીધી લીટીના વારસદારો ન મળે, આપણને મળે. અને જ્ઞાન વારસાઈમાં ના આવે, એના વારસદાર થવું પડે. 100%ની વાત છે. અરે હું તો એટલા સુધી મારી વાત સમજ છે કે માતાની કુખે છે ને દીકરા દીકરીનો જન્મ થાય, માણસનો જન્મ તો સદગુરુના ચરણે થાય. કે બેનને શું આવ્યું? કે છોકરો કે છોકરી. બરોબર. હા, એમાં તો કોઈ દારૂડિયો પાકે, કોઈ જુગારી પાકે, કોઈ માંસાહારી પાકે, કોઈ વ્યભિચારી પાકે. સદગુરુના ચરણે જવાલા બધું છોડવું અને પણ ત્યાં માણસનો જન્મ થાય. અને માણસનો જન્મ થાય તો માણસ થાય તો પછી એક જ્ઞાનનો અધિકારી છે. ત્યાં સુધી જ્ઞાનનો અધિકારી છે. એટલે સંતને દેહ નથી. અરે જે ગુરુમુખી છે ને એને નથી. ગુરુમુખી જેને તન મન ધન શીશ અર્પણ કર્યું, સાચા અર્થમાં અર્પણ કર્યું હોય તો હવે ખરી ગુરુને ફોસલાયા હોય ને, ગુરુ આજે છેતરપિંડી કરી હોય તો નહીં. બાકી સાચા અર્થમાં જો સમર્પિત થયો હોય તો એના પણ નથી. હવે તો આ દેહ છે તો કોની છે? ગુરુની છે. બીજા બધા ધર્મગુરુઓ છે ને એ રૂપ બતાવે, સદગુરુ સ્વરૂપ બતાવે. 3.5 મણનું સૂતર ગુસાણું એનો હાથ ન લાગે તાર. શું કરે બુદ્ધિ પાપડી જેના ઘટમાં છે ઘોર અંધકાર. જ્ઞાની સદગુરુ. સદગુરુ આગળ જ્ઞાની શબ્દ વિશેષણ મૂક્યું. હા, ગુરુ ઘણા ફરવા અત્યારે ફરતા થઈ ગયા. ધ્યાન રાખવાનું હોય કે જેના નવા ગુરુ કરવા હોય એને ગુરુ કરવાના બાકી હોય ને ધ્યાન રાખવાનું. ઘણા ગુરુ થઈ ગયા. જો ભબકામાં આકર્ષણ આવી ગયું તો સાચી વસ્તુ નહીં મળે. કારણ કે સોનાના દાગીના ગ્લેડ કરવાની જરૂર ખરી કોઈ? એના ઉપર ઢોળ ચડાવવાની ક્યાં જરૂર છે? જે છે એને મોનવા હોય તો મોને, ના મન તો કઈ નહીં. આ વાત આપણા ગુરુની છે. ગુરુ અને સદગુરુ બેમાં ફરક છે. તમે આપણા ઉપનિષદમાં બધે આગળના જે આપણા શાસ્ત્રો છે ને એમાં ગુરુ શબ્દ વાપર્યો છે. ત્યારે મધ્યકાલીન યુગ આવ્યો કબીર સાહેબથી તો એ સદગુરુ શબ્દ લગાડ્યો. ઘણા નીકળે પાખંડવાળા એટલે સદગુરુ શબ્દ વાપર્યો. એટલે કે ઋષિકાળમાં ગુરુ શબ્દ જ છે. આપણી ભગવદ્ ગીતામાં પણ ગુરુ શબ્દ જ છે. પણ પાછળથી આવા પાખંડી લોકો આવ્યા ને એટલે બધું સદ શબ્દ વાપરવા. એટલે સદગુરુ મને એક જગ્યાએ ગયો ને બાઉભાઈ, તો એક ભાઈ ઉભો થયો. મને કે મહારાજ ઉભા રહો.
શું છે ભાઈ કે બાપુ તમે કહો ગુરુ કર્યા હોય અને બધાને આ જ્ઞાનની ખબર પડી જાય, મેં ગુરુએ કર્યા છે, પણ 1 કલાકથી તમે બોલો છો, મને કોઈ ખબર પડતી, મને ખબર નથી પડતી. મેં કીધું ભાઈ તો હવે હું તો શું કરું? મેં કીધું બેસો, હું જવાબ આપું. તો નિરાંત બાપુ બોલ્યા, આમાં શું છે, કોઈ શાસ્ત્ર કે સંતનું પ્રમાણ આપ્યા વગર ના બોલાય. વેદાંતમાં પ્રસ્થાંતરી શબ્દ આવ્યો છે. પ્રસ્થાંતરી શબ્દનો અર્થ શું છે કે ત્રણમાંથી કોઈ એક શાસ્ત્રનો પુરાવો આધ્યાત્મિક વક્તાએ આપવો પડે. આધ્યાત્મિક વિષય ઉપર જ્યારે બોલતા હોઈએ ત્યારે ત્રણમાંથી કોઈ એક શાસ્ત્રનો પુરાવો આપવો પડે. તો ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને ઉપનિષદ, આમાંથી. અને પછી કોઈ સંતનું પ્રમાણ આપવું. સંતનું પ્રમાણ આપવું પડે. આ પ્રીતના ત્યારે આધ્યાત્મિક વક્તાની વાત સાચી થતી. તો પેલા ભાઈને મેં કીધું, નિરાંત બાપુ એવું કહે છે કે આ રે સંસારમાં ગુરુ વિના કોણ છે, સર્વેના શિર ગુરુ ધારો, પણ દેહના ગુરુ તો સર્વને જાણજો, મનનો ગુરુ છે ન્યારો, ઉતરવાનો નુગરાને ના જડે આરો. મનના ગુરુ વિના ભૂલ નથી ભાગતી, ભૂલે ભમે જગ સારો. નિરાંત સદગુરુ મન ના મળે તો પલમાં કરે ભવ પારો, ઉતરવાનો નુગરાને ના જડે. નિરાંત બાપુ કહે છે કોઈ ગુરુ વગર આ જગતમાં કોઈ છે જ નહીં, બધાને ગુરુ છે. શાસ્ત્રો પણ કે 7 પ્રકારના ગુરુ બતાયા. તો પહેલા આપણી માતા પિતા, 2 ગુરુ. એને ગુરુ માનવા જ પડે છે, કારણ કે આ દેહનું સર્જન માતા પિતા ના હોય તો મોટા મહંતનું એ ના હોય. સાચી વાત છે ભાઈ? એટલે માતા પિતા ગુરુ છે. ત્રીજી દાઈ ગુરુ, જેને ગર્ભબંધનમાંથી છોડાયા એ પણ ગુરુ. એને કોઈ ભૂલી ગોટાળો કર્યો તો આ દેહ હોતા જ નહીં. ચોથા ગુરુ નામે ક્યાં હતું? નામ પણ હતું, નામ પાડ્યું. કોઈ બા વગર બ્રાહ્મણ દેવતાએ પાડ્યું હોય તો એ. 5મા ગુરુ, જેને વિદ્યા શીખાય, કાન ફૂક્યા કંઠી બાંધી એ. 6ઠા ગુરુ, જે સદગુરુ પાસે લઈ જાય, પ્રેમ ગુરુ. અને 7મા સદગુરુ. પણ આ પેલા 6 છે ને એ બધો પકડાવો. તમે કહેશો આવું કેમ બોલો છો? તો માતા પિતાએ જન્મ આપ્યો પણ ભવસાગરમાં નાખ્યા. જન્મ થયો એટલે કાંઈ ખબર નહોતું, સહેજ ખબર પડી એટલે માએ પકડાઈ, એના હાથે નજર જોડી, હું તારી બા છું, આ તારા બાપા છે, આપણું ઘર છે, બીજાનું ઘર છે, આ બધું ઉપરથી નોખેલું. પકડાઈ. આ 6એ કાન ફૂક્યા કંઠી બાંધી, આટલા વખત માળા કરજે, ફલાણું ફળ મત ખાજે, આ બધા પકડાવવા. સદગુરુ પાસે જો પકડાવે કશું નહીં, એ બધું મૂકવાનું જ આવે. બધું મૂકતા મૂકતા તારી પાસે હવે કાંઈ રહ્યું છે કે ના બાપુ? કોઈ રહ્યું કશું નથી રહ્યું. તું આપવા બેઠો, ગુરુ કહેશે હું લેવા બેઠો, તારી પાસે કઈ નથી રહ્યું કે ના કશું નથી. તપાસ કર, કશું નથી બાપુ. અને કઈ રહી ગયું હોય તો કે અખંડ અવિનાશી હોય. એ આપવાવાળો ક્યાં ગયો? ઘરનો દસ્તાવેજ કરીએ, રજિસ્ટ્રારને ત્યાં સહી કરીએ એટલે આપણે ત્યાં જઈએ, પાછા આવીએ. ખરું કે નહીં? હે અર્જુન, 13મો અધ્યાય ભગવદ્ ગીતા. હે અર્જુન, ક્ષેત્રથી ક્ષેત્રજ્ઞ જુદો છે. હું બોલું છે, આ ટેપ થશે, બોલવા વાળો એમાં નહીં આવે. 100%. આનો ફોટો તમે પાડી શકો પણ બોલવા વાળાનો ફોટો નહીં પડી શકે. તો આપણા યોગેશ્વર કહે છે, હે અર્જુન, ક્ષેત્રથી ક્ષેત્રજ્ઞ જુદો છે. ક્ષેત્ર એટલે આ શરીર, અને એમાં જે બોલવા વાળો ક્ષેત્રજ્ઞ એ હું છું, એમ ભગવાન કૃષ્ણ કહે છે. બધા જે બોલે છે, બોલાવે, શબ્દ બોલે, જ્યાં જુઓ ત્યાં સરખો. એક આણું પણ મારા વગર ખાલી
અને બધું બોલે છે. હા, આ આપણા સદગુરુની વાત છે. હવે જિજ્ઞાસુને આ ભાવ થાય. અને ચોથા જે જીવન મુક્ત પુરુષો છે એ આપણી વચ્ચે હોય, આપણી સાથે રહેતા હોય, પણ આપણે એને ઓળખી શકીએ નહીં. અને ઓળખાણ જો થઈ જાય અને શરણાગત થઈ જાય ને સાહેબ, અર્જુન શરણાગત થાય છેલ્લે યોગેશ્વર શું કહે છે? બધું કરતા 18મા અધ્યાયમાં હવે તને ફાવે એમ કર. હવે તને ફાવે એમ કર. બરોબર, ભગવાન કૃષ્ણ કેટલી છૂટ આલી. હવે તને ગમે કેટલો. અર્જુન કહે છે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. મારો બધા જ અજ્ઞાનનો મોહ નાશ પામી ગયો. હવે તમે જેમ કહો એમ કરવા તૈયાર છો. એટલે ભગવદ્ ગીતાની વાત છે ને, સંભળાય ખરા પણ સમજાય નહીં. સંભળાય ખરા પણ સમજાય એવું અણુ અણુમાં છે. અમારે ત્યાં હમણાં મેં તો જરા વાત કરી હોય કે ન કરી હોય મને ખબર નથી. 2 મહિના પહેલા એક બેન ખરા બપોરે આવી. આ વાત કરી કોઈ દાડો મેં? કરી હોય તો ફરી ના કરું. ખરા બપોરે એક બેન આવી. તો આશ્રમમાં એકલો જ હું હાજર તો ટૂંકમાં કહી દઉં, મેં આજ ક્યાંક કરી વાત કરી લાગે છે. તો એકલો જ હતો તો મેં આવો બેન આવો. ક્યાંથી આવો છો? તો કે રાજકોટથી આવું છું. કે બાપુ હું પીએચડી થઈશું અને આ સર્ટિફિકેટ મૂકવા આવીશ. મને પ્રોવિઝનલ સર્ટિફિકેટ મળ્યું છે તો ગાડીએ મૂકવા. સારું સારું બેન. તો મેં કહ્યું તમારું ગુરુ છે? નિરાળ સંપ્રદાય પર પીએચડી થયા હોય તો ગુરુ હોય ને. ક્યાં ગુરુ છે? કોણ છે? તો કે મારી બા. બા તો સૌના ગુરુ હોય. બા તો સૌના ગુરુ છે જ, એ તો બધું પ્રસ્થાપિત છે. એટલે કે ના ના, નિરાળ સંપ્રદાયના હતા મારા બા ને એમના પાસેથી મેં ઉપદેશ લીધો છે. પછી મેં કીધું એમના ગુરુ કોણ? એટલે નામ દીધું. એમના 7મી પેઢી પુરુષોત્તમ બાપુનું નામ આવ્યું. લાઈન તો અહીં આવી, ગાદીએ લાઈન આવી ગઈ. તો મેં કીધું બેન એક સવાલ પૂછું, તમે પીએચડી રહ્યા છે, સવાલ પૂછી દઉં કે પૂછો? કારણ કે વાનગી લઈએ ને, ખેડૂતો પેલા બોરીને બંબી મારે ને, એટલે વાનગી લે, એટલે વાનગી હોય એવું બોરીમાં હોય અને હરાજી એની થાય ને, હાથમાં સહી નહીં થાય પણ માલ કયો? બોરી વાળો. એટલે મેં પૂછ્યું કે બેન આ પરમાત્મા અણુ અણુમાં છે, સાચી વાત છે? તો બાપુ કે ખોટી વાત, તમને સમજણ નહીં પડતી મને. મેં કીધું મને નથી પડતી એમ તો પૂછું છું. પરમાત્મા અણુ અણુમાં ખરી વાત છે કે હા? હજુ ઉપદેશ લીધેલી બાઈ અને પીએચડી થઈ. કીધું ખરી વાત કે હા? આ કેસ હતો ખબર અમો છે કે અમો તો બાપુ ના હોય. અરે તારું માથું ફૂટે. શું વાત છે? અણુ અણુમાં હોય તો અમો ના હોય છે. પણ એ છે ને કોઈ જ્ઞાની મહાપુરુષ પાસેથી સમજવું પડશે અને સમજવા માટે શરણાગત થવું પડે. અર્જુનને પણ ભગવાન કૃષ્ણે કહી દીધું સર્વ ધર્મ પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તું બધા ધર્મો છોડી મારા શરણે આવી જા. એમ કોઈ સદગુરુ સંતના શરણે જ આવતા. આ તો આપણે મહેંદીનો પોંદડો આખો રાખવો છે, કલર લાવવો છે. મહિનો લઈને ફરે જઈએ તો કલર આવે? मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे. निहत महाराज कैसे ताराओ थे हरिने नाथी भाळ कुंडળ ઓઠે જેમ કનક ઢંકાય બીજો નથી બોલ. મહારાજ હમણાં દાગીનાની વાત કરતા હતા. હવે છે બોલું પણ ઘાટમાં આવ્યું છે દાગીનો કૂટ કરે છે. ભાગીનો ખેલ કયો જાય? અલોપ થઈ જાય ને એટલે ઘાટમાં ગુરુ ગોતે છે.
સહવ્યાપક આ આપણા સદગુરુની સમજ છે. હવે વિશેષ નહીં બોલવું કારણ કે બધા પાછળ મહાપુરુષો છે. ના ના પાછળ બોલતા બસે ટાઈમ રહી જશે તો આ જ્યાંથી પડતું કરીશું ત્યાંથી આગળ લઈશ. પણ આટલું બોલી ના ના આટલું બોલી મારી વાણી વિરામ આપો. ફરીવાર અમારા નારાયણ બાપા દિનેશભાઈ શંભુભાઈ શંભુ